નમસ્કાર, મેટ્રો 10 માં વિશાલ મહેતા આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી। બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે આણંદથી। આણંદમાં હર્ષ સંઘવી એટલે કે ગૃહ રાજ્યમંત્રીએ ઓચિંતી મુલાકાત લીધી છે। એસટી બસ ડેપોની મુલાકાત, જ્યાં ડેપોમાં ભંગાર બેઠક વ્યવસ્થાને લઈને ખાસ સૂચના આપવામાં આવી છે। પંખા અને બાકડાની તાત્કાલિક સુવિધા કરવા માટે ખાસ સૂચના અપાઈ છે। પાણી માટે કુલર અને શૌચાલયની સ્થિતિ અંગે પણ સમીક્ષા કરવામાં આવી છે। તો ખરાબ શૌચાલયને તાત્કાલિક બનાવવા માટેની સૂચના આપવામાં આવી। હર્ષ સંઘવીની ઓચિંતી મુલાકાતથી અધિકારીઓમાં ભાગદોડ શરૂ થઈ ગઈ હતી। ડેપોમાં ભંગાર બેઠક વ્યવસ્થાને લઈને સૂચના આપવામાં આવી। બ્રેકિંગ ન્યૂઝ જૂનાગઢથી આવી રહ્યા છે। જૂનાગઢમાં નકલી ડીવાયએસપીનો મામલો સામે આવ્યો હતો। તે મામલાને લઈને અત્યારે હાલમાં નકલી ડીવાયએસપીને સરકારી નોકરીમાંથી બરતરફ કરાયો છે। સરકારી નોકરીમાંથી વિનીત દવેને કરાયો છે ડિસમિસ। ફેમિલી કોર્ટમાં વિનીત કરતો હતો ડ્રાઈવર તરીકે નોકરી। પોલીસ દ્વારા ઝડપી લેવા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફેમિલી કોર્ટના નીતિન વિનીતને અત્યારે હાલમાં સસ્પેન્ડ કરાયો છે। જે રીતે જૂનાગઢમાં નકલી ડીવાયએસપીનો મામલો સામે આવ્યો છે, તેમાં નકલી ડીવાયએસપી તરીકે પકડાયેલા વિનીત દવેને ડિસમિસ કરવામાં આવ્યો છે। બ્રેકિંગ ન્યૂઝ આવે છે ભરૂચથી। ભરૂચના અંકલેશ્વરમાં આગની ઘટનાએ આકાર લીધો છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં આગની ઘટના કે જ્યાં આગ લાગતા જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી। જીઆઈડીસીમાં લાગેલી કંપનીમાં આગની ઘટના, જ્યાં એશિયન પેઇન્ટ્સ થેલિકના યુટિલિટી પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે। ભીષણ આગને પગલે કંપનીના કામદારોમાં નાસભાગ મચી ગઈ છે। ડીપીએમસીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા। પાણીનો મારો ચલાવી આગ બુઝાવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। જીઆઈડીસીમાં આવેલા કંપનીમાં અચાનક આગ લાગી, જેના કારણે તાત્કાલિક જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને એશિયન પેઇન્ટ થેલિકના યુટિલિટી પ્લાન્ટમાં ભીષણ આગની ઘટના સામે આવી હતી, જેની અંદર ભીષણ આગને નિયંત્રણમાં લેવા માટે પાણીનો મારો ચલાવાયો છે। ડીપીએમસીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે સુરતથી। સુરતમાં જે રીતે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, સુરતમાં કડોદરાની અંદર નગરપાલિકાનો વિડીયો વાયરલ થયો છે। કડોદરા નગરપાલિકાનો વિડીયો વાયરલ થયો, જેમાં કડોદરા નગરપાલિકામાં ચાલુ દિવસે રજા જેવો માહોલ જોવા મળ્યો છે। ચાલુ દિવસે પણ પાલિકાની ઓફિસો સાવ ખાલી ખમ જોવા મળી છે। જાગૃત નાગરિકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। અરજદારો પોતાના કામ માટે ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ કચેરીના અધિકારીઓ પોતાના સ્થળ પર હાજર ન મળ્યા હતા। પાલિકાના કર્મચારીઓ ધોળા દિવસે ગુમ થયેલા હોવાનું વિડીયોમાં જોવા મળ્યું છે। પાલિકાની તમામ ઓફિસની ખુરશીઓ ખાલીખમ જોવા મળી હતી। પાલિકા કર્મીઓ કડોદરા ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા ગયા હોવાના આક્ષેપો થયા હતા। પ્રજાના પૈસે તાગડધીના કરતા અધિકારીઓની ગેરરીતિ સામે આવી છે, જેમાં સમગ્ર વિડીયોને લઈને અત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તે વાયરલ કરવામાં આવ્યો છે। સુરતની કડોદરા નગરપાલિકાનો વિડીયો વાયરલ થયો છે। કચેરીના દરેક ઓફિસની અંદર કોઈ પણ અધિકારી પોતાની ખુરશી પર જોવા મળ્યો નથી। ચાલુ દિવસે પણ પાલિકાની ઓફિસો સાવ ખાલીખમ જોવા મળી। જાગૃત નાગરિકે વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। અરજદારો પોતાના કામ માટે ખાઈ રહ્યા છે ધક્કા, તો બીજી તરફ કર્મચારીઓ ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા ગયા હોય તેવી હકીકત સામે આવી છે। અત્યારે અમે આવેલા છીએ અહીંયા કડોદરા નગરપાલિકા
ઓફિસે. એટલે અહીંયા ઘણા માણસો, આ બેન છે, આ ભાઈઓ બધા ઊભેલા છે, અહીંયા કાંઈ ને કાંઈ કામ છે અને અહીંયા આવ્યા છે, પણ કોઈ ઓફિસમાં પણ છે નહીં. અહીંયા ઓફિસ આખી ખાલી છે, આખી ઓફિસ ખાલી છે. અહીંયા કોઈ છે નહીં ઓફિસમાં. બાજુની બીજી એક ઓફિસ છે, એમાં પણ જોઈ લઈએ. આ પણ ઓફિસ આખી બંધ છે. અમદાવાદની ખારીકટ કેનાલની કામગીરી પૂરજોરમાં ચાલી રહી છે, જેમાં કેનાલને રીડેવલપમેન્ટ કરીને તેના પર રોડ બનાવવામાં આવી રહ્યા છે. આ કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. આ રસ્તો બંધ થયા લોકોને હવે 1 થી વધારે કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે. ત્યારે નરોડા સ્મશાન ગૃહની વિંજોલ સુધીની સમસ્યા એટલે સ્કૂલો આ બાજુ છે, 1-2 છોકરાઓને આવવા જવામાં, લેડીઝોને આવવા જવામાં અમને બી ઘણી તકલીફ પડે. 1-1.5 કિલોમીટર ફરવા જવું પડે. આ બનાવે એક વસ્તુ બરોબર છે, પણ ખાસો ટાઈમથી આ કામ ચાલુ ને લેટ બહુ થાય છે કામકાજ. ગવર્મેન્ટ કામ કરે એનું કોઈ વાંધો નથી, પણ આ અમુક શું અડચણ છે કંઈ ખબર નથી પડતી. એટલે આમાં તો ઘણી બધી અડચણ રહે અમને આવા જવા, છોકરાઓ બૈરાઓને આવવા જવામાં, વાહનો આવતા. હવે આ તો પબ્લિકનું જાહેર રસ્તો છે, એટલે બંધ થાય તો સગવડ સામે થોડી અગવડ બી હોય, પણ આપણે થોડો સાથ સહકાર આપીને એને ફોલોઅપ કરવું પડે. આપણે કેટલું ફરવું પડશે જો આ બંધ? મારે 2 થી 2.5 કિલોમીટર આમ ફરવું પડશે. પણ ભવિષ્ય માટે, ભવિષ્યમાં આગામી ભવિષ્યમાં સારું જ છે, જે પબ્લિક જોડે સાથ સહકાર આપીને આપણે એને સહકાર આપીએ. બીજું શું કરીએ, આપણાથી તો વધારે કોઈ અપેક્ષા હોય નહીં. થોડોક તો ફેર પડવાનો જ છે. આજે થોડીક આમ જે મછલાને આ થતા એ બધું બંધ થઈ જવાનું. શું એમાં આપણને જ ફાયદો છે ને. ભલે અત્યારે 1/2 કિલોમીટર વધારે ફરવું પડે. અમદાવાદની ખારીકટ કેનાલનું રીડેવલપમેન્ટ થઈ રહ્યું છે અને આ ખારીકટ કેનાલના રીડેવલપમેન્ટને લીધે જે કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે તેના લીધે રોડ રસ્તા છે તે બંધ કરવામાં આવ્યા છે. કારણ કે ખારીકટ કેનાલ જે છે તેને ઊંડું ખોદકામ કરવાના લીધે આ તમામ જે વસ્તુઓ છે તેને રોડ, સર્વિસ રોડ છે તે બંધ કરવામાં આવ્યો છે અને રોડ બંધ કરવા પાછળ કहीं જે મુખ્ય જે કામગીરી થઈ રહી છે તેનું ખોદકામ ખૂબ જ ઊંડું હોય. અહીં કામગીરી દરમિયાન લોકોને, એટલે સ્થાનિક લોકો અહીંથી પસાર થતા હોય તેને સમસ્યાનો સામનો ના કરવો પડે તે માટે રોડ છે તે બંધ કરવાનો નિર્ણય છે તે કોર્પોરેશન દેવામાં અને સાથે જ અત્યારે આ રોડ ક્લોઝના જે બોર્ડ છે તે લગાવવામાં આવ્યા છે. અચ્છા, જે પ્રમાણે બોર્ડ આપ લગાવી રહ્યા છો, ક્યાં ક્યાં બોર્ડ લગાવ્યા છે અને ક્યાં ક્યાં કામગીરી થાય છે? હાલ 1200 ઉપર લગાવેલા છે અને આગે 1 નંબર ઉપર. તો શું કામ લગાવો છો? સેફટી માટે, મતલબ આગે કામ ચાલુ છે ને. વાહન નીકળવા? વાહન હાલ તો તોડવાનું કામ ચાલુ નહીં કરી, ત્યાં લગી થોડું કામ ચાલુ છે એટલે બંધ છે. સદંતર સ્વતંત્ર. કેટલું ઊંડું છે આ હા, કેનાલ? બહુ ઊંડી છે. એટલે જે વાહન ચાલકો છે ત્યાંથી પસાર ના થઈ શકે તે માટેની જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને આ રોડ જે છે આવતીકાલથી સદંતર બંધ કરી દેવામાં આવશે. કારણ કે જે રોડ છે અહીંથી વાહન ચાલકો પસાર થાય દરમિયાન જો કોઈ દુર્ઘટના ના ઘટે તે માટેનો નિર્ણય છે તે કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. જે પ્રમાણે ખારીકટ કેનાલ છે તેનું રીડેવલપમેન્ટ થશે અને તેની ઉપર એક મજબૂત રોડ બનાવવાની પણ જે વાત છે તે કરવામાં આવી છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો બ્રેકિંગ ન્યૂઝ આવેલા છે કચ્છથી. કચ્છના મુન્દ્રામાં જે રીતે મહિલાઓનો વિરોધ નોંધાઈ રહ્યો છે. કચ્છના મુન્દ્રામાં મહિલાઓનો કચરો ઠાલવી અને વિરોધ. પાલિકા કચેરીએ કચરો ઠાલવી વિરોધ કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી કચરો લેવા ગાડી ન આવતા વિરોધ નોંધવામાં આવ્યો છે. દિયા પાર્ક સોસાયટી વોર્ડ નંબર 1ના રહીશોએ વારંવાર રોષ આવ્યો અને તેના કારણે તેમણે પાલિકામાં જઈને પોતાનો કચરો ઠાલ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પાલિકામાં આંખ આડા કાન થયા હોવાની સ્થિતિનું સર્જન થયું, જેમાં રોષે ભરાયેલા મહિલાઓ કચરો લઈ પહોંચ્યા પાલિકાની કચેરી અને કચેરીમાં કચરો ઠાલવ્યો છે. બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે વડોદરાથી. વડોદરા રેલવે પોલીસને મોટી સફળતા મળી છે. વડોદરા રેલવે પોલીસે સફળતાનો મામલો કે જેમાં લૂંટની ઘટનાને લઈને 26 લાખની આંગળીયા લૂંટનો આરોપી છે તેને ઝડપી પાડ્યો છે.
ઉત્તર પ્રદેશથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગત 15 ડિસેમ્બરના રોજ ટ્રેનમાંથી ચોરી થઈ હતી. પોલીસ દ્વારા તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ફરાર આરોપીની ધરપકડના પ્રયાસો હાલ ચાલુ કરાયા છે. 26 લાખની આંગડિયાની લૂંટનો આરોપી ઝડપાઈ ગયો છે. વાત કરીએ અમદાવાદની. અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ગઈકાલે અમદાવાદમાં કોરોનાના 7 કેસ આવ્યા હતા, જ્યારે આજે અમદાવાદમાં વધુ 6 કેસ આવ્યા છે. કોરોનાના આ એક્ટિવ કેસના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશથી પરત ફર્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે અમદાવાદમાં છેલ્લા 2 દિવસમાં કોરોનાના કુલ 13 એક્ટિવ કેસ જોવા મળ્યા છે. હાલમાં ગઈકાલના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 6 કોવિડના કેસીસ રિપોર્ટ થયેલા છે. આ તમામ કેસીસ પશ્ચિમ વિસ્તારમાંથી આવેલા છે, જેમાં વોર્ડમાં સ્પેસિફિકલી નવરંગપુરા, નારંગપુરા અને સરખેજ વોર્ડમાંથી આ કેસીસ આવેલા છે. આ 6 પૈકી 3 કેસીસ છે કે જેની ટ્રાવેલિંગ હિસ્ટ્રીમાં ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગની હિસ્ટ્રી છે. યુએસએ અને સિંગાપોરથી 3 દર્દી પોઝિટિવ આવેલા છે. કોર્પોરેશન દ્વારા જે આ પોઝિટિવ પેશન્ટ આવેલા છે એ તમામનું જીનોમ સિક્વન્સિંગ માટે કાર્યવાહી કરવામાં આવશે અને આજ રોજ અત્યાર સુધીમાં ટોટલ 12 એક્ટિવ કેસીસ કોર્પોરેશન ખાતે નોંધાયેલ છે. વડાપ્રધાનની ડિગ્રી વિવાદ મામલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અગાઉ અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટમાં સિંગલ જજના ચુકાદા સામે અપીલ કરી હતી, ત્યારે અરવિંદ કેજરીવાલે હવે ચીફની બેન્ચ સમક્ષ અરજી કરી છે. અરવિંદ કેજરીવાલ તરફે સિનિયર એડવોકેટ અભિષેક સંઘવી ઉપસ્થિત થાય તેવી સંભાવના છે. તો યુનિવર્સિટી તરફે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી. સમગ્ર કેસમાં 11 જાન્યુઆરીએ વધુ સુનાવણી થશે. પિટિશન દાખલ થઈ છે એ બેઝિકલી એક અપીલ છે. એ ડિવિઝન બેન્ચમાં દાખલ થઈ છે, એટલે 2 જજ સમક્ષ રજૂ કરવામાં આવશે. એ જે 2 જજ સમક્ષ રજૂ કરવામાં આવી છે પિટિશન, એ બેઝિકલી સિંગલ જજના જે મેઇન ઓર્ડર છે એમના વિરુદ્ધ છે. સિંગલ જજનો ઓર્ડર ગુજરાત યુનિવર્સિટીના તરફેણમાં હતો, જેમાં માનનીય શ્રી ચીફ મિનિસ્ટર અરવિંદ કેજરીવાલના ઉપર 25,000 રૂપિયાનો ફાઇન લેવી કરવામાં આવ્યો હતો. અમદાવાદ કેડિલાના સીએમડી રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. પીડિતાના વકીલે પીડિતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ગયા હતા અને તેના ચોક્કસ મુદ્દતના સીસીટીવી ફૂટેજ સુરક્ષિત કરવા માંગ કરી હતી. સરકારે સોગંદનામા પર જવાબ રજૂ કરતા કહ્યું હતું કે આર્થિક કારણોથી પોલીસ સ્ટેશનમાં માત્ર 1 જ મહિનાના સીસીટીવી ફૂટેજ સંગ્રહિત કરવામાં આવે છે, પરંતુ પોલીસ સ્ટેશનમાં 1 વર્ષ સુધીના સીસીટીવી રાખવાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો હોવાની અરજી કરવામાં આવી છે. સીસીટીવી વિશે જ્યારે એડિશનલ એડવોકેટ જનરલ સાહેબે એફિડેવિટ રજૂ કરી તો એમાં એક ફકરામાં એમને એવી રીતે રજૂઆત કરી છે કે અમારી જોડે 1 મહિનાનું છે. પછી મેં ઓનરેબલ કોર્ટનું ધ્યાન દોર્યું. પરમવીરસિંહ અને બલજીતસિંહની જે ગાઈડલાઇન્સ છે એમાં બધા રાજ્યોને અને યુનિયન ટેરિટરી આપણે કેન્દ્ર પ્રશાસિત જે પ્રદેશો કહીએ એમને ડાયરેક્શન હતું કે તમારે મિનિમમ 1 વર્ષની 6 મહિનાથી લઈને 18 મહિના સુધી રાખવાની છે અને મિનિમમ 1 વર્ષથી તો તમારે રેકોર્ડિંગ રાખવી જ પડે. તો મેં પછી જજ સાહેબને કીધું કે સાહેબ આ તો કન્ટેમ્પ્ટ છે રેકોર્ડ ઉપર. તો પછી જજ સાહેબે નિતેશ અમીન સાહેબને કીધું કે લેટર એન્ડ સ્પિરિટમાં જોવા જઈએ તો સાચી વાત છે, આ કન્ટેમ્પ્ટ છે. અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન ભારે વાહનો અને ખાનગી બસો ન ચલાવવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. છતાં શહેરમાં બેરોકટોક ભારે વાહનો દોડી રહ્યા છે. પોલીસની રહેમ નજર અને મિલીભગતને કારણે વાહન માલિકો જાહેરનામાનો છડેચોક ભંગ કરી રહ્યા છે અને ઘોળીને પી ગયા હોય અને નિયમોનો ઉલાળ્યો કરી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સાથે જ તેનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. છેલ્લા 1 મહિનામાં 3 ગુજારા અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 2 મહિલાઓના મોત થયા છે. અમદાવાદ પોલીસ કમિશનર રેડ વિસ્તારમાં આવતા ભારેથી અતિ ભારે વાહનો પર પ્રતિબંધ છે. તે પ્રતિબંધનું નોટિફિકેશન છે તે જાહેર કરવામાં આવ્યું છે. નોટિફિકેશન જાહેર કર્યા બાદ પણ ઘણા જે પ્રતિબંધિત વાહનો છે તે વાહનો અમદાવાદની અંદર ચાલતા છે તે ચાલતા જોવા મળ્યા છે. જો વાત કરવામાં આવે તો વહેલી સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 10 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વાહનો છે તે વાહનો ઉપર અમદાવાદમાં પ્રવેશવા માટે મનાઈ છે તે મનાઈ ફરવામાં આવી છે. પરંતુ જે પ્રમાણે ટ્રાવેલ્સ સંચાલકો અને સાથે સાથે જે ડમ્પરના માલિકો છે તે ડમ્પરના માલિકો
બેફામ રીતે જે ગાડી છે તે ગાડી અમદાવાદ શહેરની અંદર ચલાવતા હોય છે. ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક જે અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા ડ્રાઈવ પણ કરવામાં આવે છે અને જે લોકો પ્રતિબંધિત વાહનો લઈને અમદાવાદમાં પ્રવેશતા હોય છે તેમને માત્ર નજીવો દંડ આપીને છોડી દેવામાં આવે છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે જે ડમ્પર ચાલકો અને ભારે જે વાહન ચાલકો છે તેમના દ્વારા ટ્રાફિક જામની સમસ્યા અને ઘણી વખત તો લોકોને સાથે એક્સિડન્ટ કરી અને લોકોને જીવ પણ ગુમાવવાનો વારો છે તે વારો આવતો હોય છે. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે અમદાવાદના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કેબિનમાંથી બહાર નીકળીને જે જાહેરનામું છે તે જાહેરનામાનું પાલન ક્યારે કરવામાં આવશે. કેમેરામેન રાહુલ સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાત સિટ્રસ કોંગ્રેસ 2023નું અધિવેશન ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ રાજ્યની 25 સીટ્સ કંપનીઓ તેમજ ગુજરાતની 182 કંપનીઓના પ્રતિનિધિઓ વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોની આવક ડબલ કરવા તેમજ એગ્રો ઇન્ડસ્ટ્રીઝમાં નવી ટેકનોલોજી બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત સિટ્સ કોંગ્રેસના પ્રમુખ ડોક્ટર નારાયણ પટેલે આ આયોજન અંતર્ગત પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને સાથે જ આ કાર્યક્રમમાં ગુજરાતમાંથી વધુમાં વધુ બિયારણનું એક્સપોર્ટ થાય અને નકલી બિયારણોથી ખેડૂતો બચે તેવા તમામ મુદ્દાઓ આજે બિયારણ ક્ષેત્રના તજજ્ઞ વૈજ્ઞાનિક સાથે સંવાદમાં કરવામાં આવ્યો હતો. કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બીજ ઉદ્યોગોમાં કામ કરતી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. હું જે રાજ્યોમાં વેપાર કરું છું એમાં બધા જે કરે છે એનો ખ્યાલ હશે કે ગુજરાત જેવો જો સપોર્ટ સરકારનો મળે એવું મેં ક્યાંય જોયો નથી. એટલે અમે પહેલા તો આપણો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે જો તમે આપના થકી જ બિઝનેસને આપણે બધા ભેગા થઈ આપણે બધા જાણીએ છીએ કે ભારતની અંદર ગુજરાતનો જે રોલ છે સૌ કોઈ જાણે છે કે ગુજરાતમાં 5 જે ગવર્મેન્ટ થયા, પાટીલ સાહેબ ને મહેતા સાહેબ ને બધા તો અમારા એગ્રીકલ્ચર વાળા છે જાણે જ છે કે પહેલું વર્લ્ડની અંદર જો કપાસનો હાઇબ્રિડ કર્યું હોય તો ડોક્ટર સીટી પટેલ સાહેબ અને એ ઇન્ડિયામાં અને એ આપણા ગુજરાતમાંથી ડોક્ટર સીટી પટેલ સાહેબ. અયોધ્યા રામ મંદિરને લઈને દેશમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં ગિફ્ટ બનાવનાર એક વ્યક્તિ દરરોજના 100 જેટલા અયોધ્યા રામ મંદિર જેવા જ આબેહૂબ લાકડાના મંદિર બનાવે છે, જેમાં દરરોજ 30 જેટલી મહિલાઓના હાથે ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે અને 500 જેટલા વિવિધ લાકડાના પાર્ટમાંથી મંદિર તૈયાર કરવામાં આવે છે. વધારે આવે છે, પર ડે 25-30 જેટલા ઓર્ડર આવે છે અને આ વિચાર જ્યારે ભારતની અંદર એવું મતલબ જાહેર થયું કે ભાઈ રામ મંદિર બનાવવાનું છે ને ત્યાર પછી ટૂંક સમયમાં મીડિયામાં મતલબ એની 3D ઇમેજ તૈયાર થઈ, મતલબ 3D ઇમેજ સામે આવી. એટલે એ ઇમેજ ઉપરથી અમે મતલબ ડિઝાઇનિંગ પાર્ટ આખો તૈયાર કર્યો અને ડિઝાઇનિંગ કરીને અમે આખો એક એસેમ્બલ કરીને કમ્પ્લીટ કર્યું. એક સુરતમાં કેનાલ રોડ પર કોંગ્રેસ નેતા અમિત ચાવડાની પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પક્ષે છેડને ભાજપમાં ગયેલા ધારાસભ્ય અંગે અને એથર ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં કામદારોની થયેલી મોત અંગે વાત કરી હતી. ભાજપના નેતાઓ અનેક પ્રકારે વિપક્ષ ઉપર દબાણ ઊભું કરવામાં કોઈ કસર રાખતા નથી. એથર ઇન્ડસ્ટ્રીઝમાં જે ઘટના બની છે તે માટે જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવે અને ભાજપના સત્તાધીશો કંપની તરફ નરમ વલણ રાખી રહ્યા છે. ભાજપના શાસનમાં ઉદ્યોગપતિઓ માટે અલગ નિયમો છે અને સામાન્ય પ્રજા માટે અલગ નિયમો છે. મોટી મોટી કંપનીઓને કારણે હરાજી જેવા વિસ્તારમાં હજીરા વિસ્તારમાં કેટલાક લોકોને ચામડીના રોગ, કેન્સર થઈ રહ્યા છે, જેથી કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. કેમિકલ ઇન્ડસ્ટ્રીઝમાંથી જે વેસ્ટ કેમિકલ હોય છે એનો નિકાલ કરવાની વ્યવસ્થાઓ છે કે યોગ્ય ટ્રીટમેન્ટ થયા વગર પાણી છોડી દેવામાં આવે છે. આ પાણીને ખુલ્લામાં જમીનમાં ઉતારી દેવામાં આવે છે, નદી નાળા કે સીધું દરિયામાં વહાઈ દેવામાં આવે છે અને એના કારણે જે પોલ્યુશન પાણીમાં ઊભું થાય અને એ ભૂગર્ભ જળ પીવાને કારણે જે રોગો વધી રહ્યા છે એ ચામડીના રોગો હોય, વાળ ખરવાથી લઈ અને કેન્સરના રોગોના પ્રમાણમાં ખૂબ મોટો વધારો થઈ રહ્યો છે. વાત કરી રાજકોટની. રાજકોટ મહાનગરપાલિકા પર કરોડોનું દેવું થઈ ગયું છે. સૌથી સહેલી
સહિત વિવિધ યોજનામાં પાણી ચાર્જ પેટે ગત નવેમ્બરે 2023 સુધીનું ₹1,03,07 દેવું છે. મનપાની આખા વર્ષની મહેસૂલી અને મૂડી આવક સરકારને ચૂકવે તો પણ ન ભરી શકે તેટલું પાણીનું દેવું થઈ ગયું છે. રાજકોટનો શહેરી વિસ્તારમાં વધતા પાણીની માંગ દૈનિક 40 કરોડ લીટરને પાર પહોંચી ગયું છે, પરંતુ 45 વર્ષથી મનપામાં નવા જળ સ્ત્રોતો બન્યા જ નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર એટલે કે ડબલ એન્જિનની સરકાર જ્યારે ચાલી રહી છે ત્યારે સૌની યોજના દ્વારા રાજકોટને પાણી પૂરું પાડવા માટેના એના પ્રયત્નો ખૂબ સફળ ગયા છે. રાજકોટની અંદર પાણી દરેક પબ્લિકને મળતું રહે તેના માટે થઈને ભાદર અને ન્યારીમાંથી આ પાણીનો સ્ત્રોત આપણને સમયાંતરે મળતો રહે છે. સરકારે પાકા કામના કેદીઓના વેતનમાં વધારો જાહેર કર્યો છે. રાજ્યની સેન્ટ્રલ અને સબ જેલોમાં સજા પામતા કેદીઓને જેલમાં માનસ પરિવર્તન અને કૌશલ્યના વિકાસ અર્થે વિવિધ કામગીરી સોંપવામાં આવતી હોય છે, જેમાં બિનકુશળ કેદીઓ માટે ₹70, અધિકૃત કેદી માટે ₹80 અને કુશળ કેદીઓ માટે ₹100નું માનદ વેતન ચૂકવાતું હતું. તે હવે અનુક્રમે ₹110, ₹140 અને ₹170 ચૂકવાશે. ત્યારે રાજકોટમાં 262 કેદીઓ આ વેતન વધારાનો લાભ લેશે. गृह विभाग गुजरात सरकार द्वारा कैदियों के वेतन में इंक्रीमेंट किया गया है. पहले जो 3 कैटेगरी के हैं, एक अर्ध कुशल, कुशल और बिन कुशल, जिनकी वेतन पहले 70, 80 और ₹100 थी, ये बढ़ाकर 110, 140 और 170 के लगभग कर दी गई है. और यहाँ राजकोट सेंट्रल प्रिजन में 262 कैदी इसका लाभ उठाएंगे. સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ નિરીક્ષણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે દસાડા તાલુકાના પાટલીથી જેનાબાદ સ્ટેન્ડ રોડ પર આવેલા પુલ જર્જરિત હોવાનું સામે આવ્યું છે. પુલ ઉપર નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભારે વાહનો અને ઓવરલોડ વાહનોને પસાર થવું નહીં હોય તો સ્પષ્ટ સૂચના લખેલું બોર્ડ લગાવવામાં આવ્યું છે. છતાં બ્રિજ પર બેફામ ભારે વાહનોનો ઘસારો જોવા મળી રહ્યો છે. રાજસ્થાન તરફથી આવતા ટ્રેલરો સહિત મોટી સંખ્યામાં ભારે વાહનોની અવરજવર જોવા મળી રહી છે. ગત 25 સપ્ટેમ્બરે મહેસાણાના કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડાના ઘરે ધોળા દિવસે લાખો રૂપિયાની ચોરી થઈ હતી. ત્યારબાદ આરોપીઓને પકડવા પોલીસે 10 ટીમો બનાવી શક્ય પ્રયાસો હાથ ધર્યા છે. મહેસાણા એલસીબી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા પાલનપુર સુધી સર્વેલન્સ કર્યું છે, જેમાં આરોપીઓની ટોળીના મોબાઈલ લોકેશનોને પાલનપુર ખાતે ટ્રેસ થયા. તેના આધારે ગુનાને અંજામ આપનાર 8 પૈકી 3 શખ્સને ઝડપી લઈ જેલ હવાલે કરાયા છે. ટેકનિકલ ડાટાનું એનાલિસિસ અને સતત 3 મહિનાની મહેનતના અંતે પોલીસને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે. આરોપી જમશેદ અલી છે, જે પોતે અગાઉ ચર્મ ઉદ્યોગના ટ્રેડિંગ સાથે જોડાયેલો હતો કમિશન એજન્ટ તરીકે, અને ફરિયાદીના પતિ એમનો પણ ચર્મ ઉદ્યોગ છે, અને એના કારણે છેલ્લા 10 વર્ષથી જમશેદને વારંવાર જોટાણા ખાતે આમના ત્યાં આવવા જવાનું થતું હતું. આ દરમિયાન એણે જોયેલું એમની રહેણી કહેણી, અને એને લાગેલું કે અહીંયા કંઈક કામ કરીશું તો મોટી રકમ મળશે. આણંદના રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે આણંદ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. રેલવે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ માટે નવનિર્મિત આવાસોનું લોકાર્પણ કરીને 40 જેટલા આધુનિક આવાસોને ખુલ્લા મૂક્યા હતા. આણંદ શહેરના ગામડી વિસ્તારમાં પાધરિયા પ્રેસ રોડ પર આવેલી આણંદ રેલવે પોલીસ લાઇન ખાતેથી બપોરના સમયે લોકાર્પણ કર્યું અને પાર્કિંગ સાથે 5 માળના બહુમાળી ભવનમાં કુલ યુનિટ 40, 2 બેડરૂમ હોલ અને રસોઈની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ આવાસ નિગમ ગાંધીનગર દ્વારા 4367.01 ચોરસ મીટરમાં આધુનિક બહુમાળી મકાન તૈયાર કરવામાં આવ્યું છે. તો મેટ્રો ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.